છોટાઉદેપુર નગરમાં મહિલાઓના સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમવાર સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી દોડને જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક આપણો પરિવેશ છે સાડી, એ સાડીની અંદર આજે તમામ બહેનો જ્યારે છોટાઉદેપુરના રોડ ઉપર જ્યારે દોડી છે ત્યારે તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને અભિનંદન પાઠવું છું કે એમને સાડીની અંદર પણ આજે ખૂબ સરસ દોડ કરી છે. આવી જ રીતે 8 ફેબ્રુઆરી સવારે 6 વાગે બોડેલી મુકામે પણ આવી જ છોટાઉદેપુર દોડ થવાની છે. તો તમામ જાહેર જનતાને હું આમંત્રિત કરું છું, વિનંતી કરું છું કે આવી જ રીતે 8 ફેબ્રુઆરીએ પણ આપણે સૌ આ દોડની અંદર ભાગ લઈએ. આ દોડ શહેરના પેટ્રોલ પંપ 4 રસ્તાથી શરૂ થઈ ઝંડા ચોક સુધી યોજાઈ હતી, જેમાં 1 કિલોમીટરની સાડી દોડમાં સમગ્ર જિલ્લાની મહિલાઓએ પરંપરાગત પરિધાન સાડીમાં સજ્જ થઈ ભાગ લીધો હતો. આ દોડમાં માત્ર યુવતીઓ જ નહીં પરંતુ સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટરોએ મહિલા દોડવીરોનું મનોરંજન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ આયોજન દ્વારા મહિલાઓની શક્તિ, આત્મનિર્ભરતા અને એકતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું. રનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અરાઉન્ડ 1300 જેટલા મહિલાઓને પાર્ટિસિપેટ કર્યું છે, જે આખા છોટાઉદેપુર જિલ્લાની ઉત્સાહ અને એનર્જી જે મહિલાઓમાં છે આ બતાવે છે. અને જે મહિલાએ છે આ બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કરી હતી અને અમુક મહિલાઓ તો 4.5-5 મિનિટમાં 1 કિલોમીટરની દોડ પૂરી કરી છે. આ બતાવે છે કે આપણે ઓલિમ્પિક સુધી પહોંચી શકાય. હું બધાને અપીલ કરું છું કે 8 ફરવરી બોડેલી ખાતે એક મોટી દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 કિલોમીટર, 10 અને 21 કિલોમીટર 3 કેટેગરી છે. તો બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરો અને આપણા જિલ્લાની જે ફર્સ્ટ ટ્રાઇબલ રન છે એને સક્સેસફુલ બનાવો. થેન્ક યુ. આ પ્રસંગે સાંસદ જસુ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સહભાગી મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તો બીજી તરફ ઉપસ્થિત મહાનુભાવોએ આ તકે આગામી 8 ફેબ્રુઆરીના રોજ યોજાનારી છોટા ઉદેપુર મેરેથોનમાં પણ મહત્તમ સંખ્યામાં જિલ્લાવાસીઓને જોડાવા માટે આહવાન કર્યું હતું. એમણે મહિલા શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યારે 8મી ફેબ્રુઆરીએ પણ એક મેરેથોન દોડ યોજાવા જઈ રહી છે. ત્યારે સૌ દોડવીરોને 8મી ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે બોડેલી મુકામે આ દોડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું. અને આજના દિવસે સાડી દોડમાં દોડનાર તમામ માતા, મહિલા, ભાઈઓ, બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.